નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રેડીમેડ કપડાનો ક્રેઝ વધતા દરજી કામમાં આવી મંદી। અગાઉ દિવાળીમાં કપડાં સીવડાવવા માટે હતો અનેરો ક્રેઝ। પોરબંદરમાં ગાય, ખૂટિયા અને કૂતરા જેવા રખડતા પશુઓનો ત્રાસ। તાકીદે આ સમસ્યાના નિરાકરણની લોકોની ઉઠી માંગ। દિવાળીના તહેવારમાં પોરબંદરમાં ચોપડાની ખરીદીમાં આવી મંદી। ડિજિટલ યુગમાં માત્ર 3% જ ચોપડાની ખરીદી નોંધાઈ। પોરબંદરમાં સારી કામગીરી બદલ પોલીસ કર્મચારીઓનું સન્માન। તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ માર્ગદર્શન પણ અપાયું। હાલના આધુનિક યુગમાં સીવડાવેલા કપડાઓનો ક્રેઝ ઘટતો જાય છે। પોરબંદરમાં એક સમયે જેન્ટ્સના કપડાની સિલાઈ કરતા દરજીઓને ત્યાં દિવાળીના 2 માસ પૂર્વેથી કપડાં સીવડાવવા કતારો લાગતી હતી। હાલ રેડીમેડ કપડાનું ચલણ વધતા સિલાઈ કામમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। પોરબંદરમાં ફેશનની દુનિયામાં રેડીમેડ કપડાનો ક્રેઝ જોવા મળતા હવે જેન્ટ્સ દરજીઓના સિલાઈ કામના ધંધામાં ભયંકર મંદી જોવા મળી રહી છે। વર્ષો અગાઉ દિવાળીના 2 માસ પૂર્વેથી કપડાં સીવડાવવા માટે દરજીઓને ત્યાં લોકોની કતાર લાગતી હતી અને હવે કાપડમાંથી સિલાઈ કરાવનાર ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા દરજીના વ્યવસાયમાં મંદીના મોજા ઉછળી રહ્યા છે। હવે માત્ર મોટી ઉંમરના લોકોમાં જ પરંપરાગત સીવેલા કપડાં પહેરવાનો શોખ જોવા મળે છે। 5 દાયકાથી જેન્ટ્સ સિલાઈ કામ કરતા ઓલિમ્પિક ટેલરના જોશીભાઈએ જણાવ્યું હતું કે લોકો અગાઉ સીવેલા કપડાં પહેરતા, ખાસ કરીને પેન્ટ શર્ટની સિલાઈ કરાવવા આવતા હતા, પણ હવે છેલ્લા થોડા વર્ષોથી રેડીમેડ કપડાનો ક્રેઝ લેવાનો વધી રહ્યો છે અને રેડીમેડ કપડામાં ડિઝાઇન અને અલગ અલગ વેરાયટી આવતી હોવાથી લોકો સીવેલા કપડામાંથી મોઢું ફેરવીને તૈયાર કપડાં લેવા માટેનો આગ્રહ રાખતા હોવાથી દરજી કામના ધંધામાં મોટી અસર પડી છે। આવી મંદી અગાઉ ક્યારેય જોવા મળી નથી। પહેલા કરતા 25% ધંધો રહ્યો છે। અગાઉ રેડીમેડ કપડાની પણ 1-2 દુકાનો હતી, અત્યારે તમામ બજારમાં રેડીમેડ કપડાની દુકાનો જોવા મળે છે। ઓનલાઈન વેચાણ અને રેડીમેડ કાપડના કારણે દરજી કામમાં હવે કંઈ રહ્યું નથી। અગાઉ શ્રાવણ માસથી જ માણસો રાખી 8 મશીનથી દિવાળીનું કામ કરતા હતા અને મોડી રાત્રિ સુધી દરજીની દુકાનો ધમધમતી હતી। અત્યારે 2 મશીન પર કામ ચાલી રહ્યું છે। આવી જ હાલત શહેરના મોટા ભાગના જેન્ટ્સનું સિલાઈ કામ કરતા દરજીઓની જોવા મળે છે। દિવાળી પર મોટા ભાગના લોકો કપડાની ખરીદી કરતા હોય છે, ત્યારે આજના સમયમાં ફેશનની દુનિયામાં રેડીમેડ કપડાનો ક્રેઝ વધતા સિલાઈ કરેલા કપડાની માંગ ઘટતા દરજીઓના ધંધામાં મંદી જોવા મળી રહી છે। લગ્ન પ્રસંગ હોય કે તહેવારો, તે દિવસમાં પણ લોકો હવે શહેરી રેડીમેડ કપડાની ખરીદી કરતા ધંધા પર માઠી અસર પડી છે। શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો, જેમાં ખાસ કરીને યુવાનો, જીન્સ અને ટી-શર્ટના રવાડે ચડતા સિવેલા કપડાં પહેરવાની પરંપરા જાણે વિસરાઈ જ ગઈ હોય તેમ લાગી રહ્યું છે। જોશી પહેલા અમારું સેકન્ડ ટીપટોપ ટેલર યુકો બેંકની નીચે હતું, ત્યારે ધંધો દિવાળી ઉપર 2 મહિના અગાઉ અમે ગ્રાહકને ટાઈમ આપતા ને કાયમી ગ્રાહકનું જ કામ કરતા, અને જે નવા ગ્રાહક આવે ને તો અમને ટાઈમે ના રહેતો। ત્યારે અમારી પાસે 8 મશીનનું કામ હતું, અત્યારે 2 મશીનનું કામ રહ્યું છે। 85ની સાલમાં મેં ઉપર મદ્રસાની ઉપર 40 વર્ષ છે મને, પણ આવી મંદી અને આવું ક્યારેય મંદી જોઈ નથી અમે। પહેલા કરતાં 25% ધંધો રહ્યો છે। અત્યારે ખાસ ધંધામાં કાંઈ એટલું બધું છે નહીં। રેડીમેડનો ક્રેઝ બહુ વધી ગયો છે। પહેલાં રેડીમેડની દુકાનો જૂજ ભાગ હતી, 1-2 જ હતી, અત્યારે તો ઠેકાણે રેડીમેડ જ થઈ ગયું, ઓનલાઈન થઈ ગયું, એટલે દરજી કામના ધંધામાં અત્યારે હાલ કંઈ લઈ લેવા જેવું છે નહીં। દરજીઓએ જણાવ્યું હતું કે શાળાના સત્રની શરૂઆત વખતે વિદ્યાર્થીઓના યુનિફોર્મની સિલાઈ માટે ઘસારો રહેતો હતો, હવે તેમાં પણ રેડીમેડ યુનિફોર્મ મળતા આ ધંધાને ચોક્કસપણે મોટી અસર પડી છે। હવે સિલાઈ કરતા નાના મોટા સમારકામમાં વધુ આવે છે, તેમાં કોઈ ખાસ આવક થતી નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર શહેરમાં દાયકાઓથી ગાય ખૂટિયા અને કૂતરા જેવા રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ આવા પશુઓના કારણે અનેક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે. તેમ છતાં જવાબદાર તંત્ર ઊંઘમાં જોવા મળી રહ્યું છે. આ મામલે અનેક વખત પાલિકા અને મહાપાલિકા તંત્રને રજૂઆતો કરાઈ છે. તેમ છતાં કોઈ નિકાલ થતો નથી. પોરબંદરમાં આખલા યુદ્ધની હડફેટે અનેક લોકો આવ્યા છે. એટલું જ નહીં પરંતુ આવા આખલા યુદ્ધની હડફેટે આવેલા ઘરના મોભીનું મોત નીપજ્યું હોય અને તેનો પરિવાર નોધારો બની ગયો હોય તેવા પણ બનાવો પોરબંદરમાં સામે આવ્યા છે. પોરબંદરની અનેક સંસ્થાઓ દ્વારા આ રખડતા ભટકતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અનેક રજૂઆતો પણ થઈ છે. પરંતુ અગાઉના કોઈ સત્તાધીશો જાણે પોરબંદરના નાગરિકોની પડી જ ન હોય અને સમજતા જ ન હોય તેમ આ સમસ્યાનું નિરાકરણ કર્યું નથી. રખડતા કૂતરાઓના કારણે રોજના લગભગ 15 જેટલા ડોગ બાઇટના કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોમાં જનારા લોકોની સંખ્યા અલગથી હોઈ શકે છે, જેના પરથી ફલિત થાય છે કે પોરબંદરમાં કૂતરાઓનો પણ કેટલો ત્રાસ છે. તો બીજી તરફ સમગ્ર શહેરમાં જાણે આખલા યુદ્ધના કારણે અનેક માનવ જિંદગીઓ મોતના ખપમાં હોમાઈ ચૂકી છે. એટલું જ નહીં પરંતુ લોકોના વાહનો સહિતના મુદ્દામાલને પણ નુકસાન થાય છે. લોકોને આવા રખડતા ભટકતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની જવાબદારી નગરપાલિકાની હોય છે. પરંતુ પાછલા સત્તાધીશો પાસે અનેક વખત રજૂઆતો આવી હોય છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે દિન પ્રતિદિન લોકો તેનો ભોગ બની રહ્યા છે. પરંતુ હવે લોકોની સહનશક્તિની હદ આવી ગઈ છે, ત્યારે લોકો તાકીદે આ સમસ્યાના નિરાકરણની માંગ કરી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ધનતેરસ અને દિવાળીના તહેવારને લઈને ખાસ ચોપડા પૂજન થતું હોય છે, ત્યારે ચોપડાની ખરીદી શરૂ થઈ છે. જોકે આધુનિક યુગમાં ચોપડા ખરીદીનો ક્રેઝ ઘટી રહ્યો છે. અગાઉ દરેક વેપારીઓ પોતાની પેઢીઓ વર્ષ દરમિયાનના હિસાબના ચોપડાનું પૂજન ધનતેરસ અને દિવાળીના દિવસે કરવામાં આવે છે. ત્યારે અગાઉ વેપારીઓ દિવાળીના તહેવાર પૂર્વે જ પેઢીના નામા માટેના ચોપડાની ખરીદી કરતા હતા. પરંતુ હાલના કોમ્પ્યુટર અને ઓનલાઈનના આધુનિક યુગમાં ચોપડાના નામાનો ક્રેઝ ઘટ્યો છે, જેથી હાલ ચોપડાની ખરીદી ઘટી છે. પરંતુ હાલ પણ વેપારીઓ ચોપડા પૂજન માટેના ચોપડાની ખરીદી કરવામાં આવી રહી છે. અત્યારે મારું નામ વિપુલ જોગેશભાઈ ત્રિવેદી, બીજા પ્રિન્ટિંગ પ્રેસ, જૂનું અમારું કલ્યાણ પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા. અત્યારે દિવાળી ટાઈમમાં ચોપડાની ખરીદી બહુ સારી રહી છે. એમાં નવા ઓરિજિનલ છે, ખાતા હોય છે, એપ્રિલ ટુ માર્ચના ઓરિજિનલ છે, જેમ કે દેશી નામાના ચોપડા, ચોસલીઓ છે, એવી બધી ખરીદી સારી રહી છે. એની સાથે બટા પુષ્પાની કેલેન્ડરની પણ ખરીદી બહુ સારી છે. અગાઉની સરખામણીમાં અત્યારે ખરીદી કેવી? અગાઉની સરખામણીમાં તો અત્યારે ખરીદી 20% કહેવાય, પણ તોય શ્રદ્ધાને જમવાની એક ઓલું છે એટલે બહુ સારો છે. એનું શું કારણ ખરીદવું હોય છે? ખરીદી ઓછી હવે ઓનલાઈન થઈ ગયું માંડ્યું છે, કોમ્પ્યુટરાઇઝ બધું આવવા માંડ્યું છે અને ચોપડાની ખરીદીમાં એ થોડોક બેકાર છે. અગાઉની સરખામણીમાં હાલ માત્ર 3% જ ચોપડાની ખરીદી જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્ટેટ લાઇબ્રેરીના બિલ્ડિંગનું હેરિટેજ લુકમાં રિનોવેશન હાથ ધરવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા દ્વારા ₹5 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે, જે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામ તેમજ રિનોવેશન કામ હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા 100 વર્ષથી પણ જૂના બિલ્ડિંગમાં કાર્યરત સ્ટેટ લાઇબ્રેરીના બિલ્ડિંગનું રિનોવેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા ₹5 કરોડના ખર્ચે હેરિટેજ બિલ્ડિંગનું હેરિટેજ લુકમાં જ રિનોવેશન હાથ ધરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા પ્લાન તૈયાર કરી ટેન્ડર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેદસ્વીતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી માટે વિશિષ્ટ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે મેદસ્વીતામાંથી મુક્તિ મેળવનાર લોકોનું સન્માન કરાયું છે. આ કાર્યક્રમ અંતર્ગત ફિટનેસ એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ અનેક લોકોએ મેદસ્વીતામાંથી મુક્તિ મેળવી આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે આ સિદ્ધિ મેળવનાર નાગરિકોને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, રોટરી ક્લબના ચિરાગભાઈ કારિયા, ફ્રી ટિફિન સેવા આપનાર હિતેશભાઈ કારિયા,
સર્વ લાખણસિંહ ગોરાણીયા તથા લિયો ક્લબના જાણીતા એવા એડવોકેટ ભરતભાઈ લાખાણી અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીરભાઈ ખોરાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના સફળ સંચાલન માટે ફિટનેસ એક્સપર્ટ કેતન કોટિયા, સૂરજ મશાણી, નિશા કોટિયા, કૃષ્ણા મહેતા, શ્રેયસ કોટિયા, ચિરાગ પાંજરી, મહેશ મોતીવરસ અને અંજલિ ગાંધ્રોકિયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ પાસે આવેલ મેજર બ્રિજ તથા તરસાઈના પાટિયા પાસે આવેલ બ્રિજ ખરાબ પરિસ્થિતિમાં હોવાથી વાહનોને અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ માઇનોર બ્રિજને રિકન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ માઇનોર બ્રિજ ઉપર એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાયના ભારે તેમજ મધ્યમ વાહનોની અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં વાહનોએ અવરજવર માટે વૈકલ્પિક રૂટ તરીકે પોરબંદરથી ખંભાળિયા આવવા જતા ભારે વાહનો માટે પોરબંદર બાયપાસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે, તેમજ પોરબંદરથી ભાણવડ જતા ભારે વાહનો માટે પોરબંદર બાયપાસ, બખરલા, ભાણવડ, નાકા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મુખ્ય બજારમાં લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે અહીં આવતા પરિવારની બાળક ગુમ થઈ હતી, ત્યારે અહીં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓએ આ બાળકનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. દિવાળીના તહેવાર નિમિત્તે ટ્રાફિક પીએસઆઈ કેબી ચૌહાણ તથા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ KM સૈયદ તેમજ ટ્રાફિક એએસઆઈ ભાવનાબેન સોલંકી સહિતનાઓ સુદામા ચોક, બંગડી બજાર અને ડ્રીમલેન્ડ વિસ્તારમાં ફૂલ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માતા પિતાથી વિખીટું પડેલું એક 3 વર્ષનું બાળક મીરા વોચ નામની દુકાન નજીકથી મળી આવતા ટ્રાફિક ટીમે તે બાળકના માતા પિતાની તપાસ કરી અને આ બાળક તેમની માતા પૂજાબેન વિપુલભાઈ લોઢારીને પરત કર્યું હતું. ત્યારબાદ વૈદ હેમખેમ મળી આવતા પૂજાબેને પોલીસની કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દિવાળીના દિવસે શ્રી મહાલક્ષ્મી મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં સૌભાગ્યવતી બહેનોને 21,000 જેટલી કંકુની ડબ્બીઓ પ્રસાદી રૂપે આપવામાં આવશે. આ ડબ્બીઓ બનાવવાના સેવાકીય કાર્યમાં મોટી સંખ્યામાં પોરબંદરની મહિલાઓ જોડાઈ છે અને કંકુની ડબ્બીઓ તૈયાર કરવામાં આવી રહી છે. પોરબંદરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેના માટે યોજાયેલા ક્રાઇમ કોન્ફરન્સમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદરની એસપી કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તમામ પોલીસ અધિકારીઓને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સારી કામગીરીની સમીક્ષા બાદ સબ ઇન્સ્પેક્ટર તળાવિયા, એએસઆઈ સૌદાસ ઓડેદરા, રણજીત ડાંગર, બટુકભાઈ વિંઝુડા, કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, નટવરભાઈ ઓડેદરા, નાથીબેન કુચડિયા, રણજીતસિંહ દૈતાર, મુકેશ માવદિયા, વિરેન્દ્રસિંહ પરમાર, ભરતસિંહ ગોહિલ, રવિન્દ્ર ચાવ, મોહિત ગોરાણીયા, હરેશ સિસોદિયા, વજશી વરુ અને દેવાયતસિંહ સિસોદિયા સહિતનાઓને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ITI ખાતેના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં શ્રમ અને રોજગાર, યુવા અને રમતગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી તથા પોરબંદર લોકસભા સાંસદ મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે આગામી તારીખ 17 ઓક્ટોબરના રોજ આ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. હાલ દિવાળીની સિઝનમાં પોરબંદર શહેરમાં નાના મોટા વેપારીઓ ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે કેટલાક નાના વેપારીઓ લાયસન્સ વગર ફટાકડા વેચતા હતા, જેમાં મહાનગરપાલિકાની ટીમે આ સ્ટોલ બંધ કરવા માટે સૂચના આપી છે. પોરબંદરમાં ફટાકડાના વેચાણ માટે લાયસન્સ ફરજિયાત હોવા સહિતના નિયમો સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, ત્યારે જુબેલી પુલ નજીક કેટલાક વેપારીઓ લાયસન્સ વગર જ ફટાકડાનું વેચાણ કરતા હોવાનું મહાનગરપાલિકાના અધિકારીઓને જાણવા મળ્યું હતું. ત્યારે મહાનગરપાલિકાની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને ફટાકડાના સ્ટોલ બંધ કરવાની સૂચના આપી હતી. તેમ છતાં જો વેચાણ ચાલુ રહેશે તો માલ જપ્ત કરવા પણ સૂચના અપાઈ છે. જોકે આ સમયે લાયસન્સ ચેક કરવાનું કામ મામલતદાર કચેરીનું હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરાતી હોવાના આક્ષેપો થયા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના કુણવદર ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે અર્જન સાજણ મોઢવાડિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન અર્જન હાજર ન મળી આવતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં જુબેલી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેવી પૂજકવાસમાં રહેતી રતન વિનોદ ઝાલા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં આપઘાતની એક ઘટના સામે આવી છે, જેમાં ખાપટ વિસ્તારમાં રહેતા પ્રજ્ઞાબેન અનિલભાઈ સાતા નામના મહિલા માનસિક બીમારીથી પીડાતા હતા. ત્યારે આ બીમારીથી કંટાળી જઈ તેણે ઝેરી દવા પી લીધી હતી અને ત્યારે તેમણે સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યાં તેમનું મોત નીપજ્યું છે. પોરબંદરના રામ ગેસ્ટ હાઉસ નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નરસણ ટેકરી વિસ્તારમાં રહેતા રસિક નવઘણ સોઢા અને ધર્મેશ દેવજી રાઠોડ નામના શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. જેમાં પોલીસે આ શખ્સો પાસે વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ફરી મળીશું આવતીકાલે આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.